અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે પશુપાલનનો વ્યવસાય કરે છે. પશુપાલનના વ્યવસાયમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે. આજે અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે મોટાભાગના ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. આજે વાત કરવી છે રામપુર તોરી ગામના પશુપાલક શૈલેષભાઈ બાબુભાઈ કોણસાગરાની. શૈલેષભાઈ પોતે 45 વર્ષની ઉંમર છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. શૈલેષભાઈ પાસે 43 ગીર ગાય છે અને ગીર ગાયમાંથી લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે. શૈલેષભાઈ પોતે દૂધનું વેચાણ ન કરતા દૂધમાંથી તૈયાર થતું વાનગીઓનું વેચાણ કરે છે. અલગ અલગ પેંડા, માવો, ઘી તૈયાર કરે છે અને જેનું વેચાણ કરે છે. ઘી એક દિવસનું 4 કિલોનું વેચાણ કરે છે અને મહિને 120 થી વધુ કિલોનું વેચાણ કરે છે અને 1 કિલોનો ભાવ 2000 રૂપિયા છે. તો સાથે જ પેંડાનું પણ રોજનું 5 કિલોનું વેચાણ કરવામાં આવે છે અને 150 કિલોથી વધુ મહિને પેંડાનું પણ વેચાણ કરે છે. પેંડાનો ભાવ 500 રૂપિયા છે. માવાનું પણ વેચાણ કરે છે અને શૈલેષભાઈએ જણાવ્યું કે પોતાનું ઘી સૌથી વધારે પ્રખ્યાત છે અને લોકો અમેરિકા, લંડન અને કેનેડામાં પોતાના ઘીની વધુ માંગ છે. સાથે જ રાજકોટ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ ઘીનું વેચાણ કરવામાં આવે છે અને મોટાભાગના લોકો પોતાના તબેલે આવી, ગૌશાળાએ આવી અને ઘીની ખરીદી કરતા હોય છે અને પેંડાની પણ ખરીદી કરતા હોય છે. ભારત આખામાં જાય છે, પછી કેનેડા જાય છે, અમેરિકા જાય છે, લંડન જાય છે અને કુરિયરથી કોઈ પણ જગ્યાએ ઘી જોતું હોય તો અમે પોગાડી દઈએ છીએ. કેટલી ગાયો છે અને કયા કયા પ્રકારની ગાયો છે? બધી જ ટોટલ ગાયો અમારે ગીર ગાયું છે અને 45 ગાયું છે. કેટલા લીટર દૂધ ઉત્પાદન થાય છે એનું? કાયમનું 100 લીટર દૂધ હોય છે અમારે. એપ્રોક્સ અંદાજે દૂધનો ભાવ શું લીટરે મળી રહે? અત્યારે દૂધ તો અમે વેચતા જ નથી અને ઘી બનાવીને વેચીએ એટલે 100 રૂપિયાની આજુબાજુ ઘીનો દૂધનો ભાવ થઈ જાય.